જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। આજે તો આપણે જઈ રહ્યા છીએ રામદેવરા બાબારીના દર્શન કરવા માટે પગપાળા। તો અહીંયાથી જુઓ 440 કિલોમીટર જેવું થાય છે। આમ તો લક્ષ્મીપુરાથી ચાલીને જવાનું હતું, પણ બધા આપણા જે ભાઈઓ છે એ અહીંયાથી આજે વહેલા નીકળી ગયા છે। કહેવાય છે ને કે બાબારીનો હુકમ હોય તો જ જવા મળે। આપણે કોઈ વહેલા કોઈ નક્કી નહોતું, પણ અત્યારે નક્કી થઈ ગયું છે તો ભેલડી સુધી કોકને મૂકવા લઈ જઈએ અને પછી ત્યાંથી ચાલીને જઈશું। તો આજથી જોઈએ કે કેટલા દિવસમાં પહોંચાય છે અને ત્યાંના બધી અપડેટ તમને યુટ્યુબ દ્વારા આલીશ, તો વિડીયો જોતા રહેજો। તો હવે આપણે ઘરેથી નીકળ્યા છીએ, તો પહેલાં ગુગા મહારાજના દર્શન કરી લઈએ આપણે। આપણે હવે ગામમાં આવી ગયા છીએ કુળદેવીના મંદિરે, તો કુળદેવીના દર્શન કરીને નીકળીએ। આ છે આપણા ગામના રામાપીરનું મંદિર। દશરથભાઈએ આવી ગયા છીએ આપણે, પૂરા કરી પ્રાર્થના કરશું અને બાબારીની જય બોલાવી નાખો। બોલો રામસા પીરની જય। અરે આ શ્રાવણની બીજ તો હવે ગામમાંથી નીકળી ગયા છીએ। જો જય બાબારી, જય બાબારી। એસકે પંચાલ મંગળાગર અમીન રોહિતભાઈ બે જ જણા હતા છે। આ બધા કેટલા સુધી આવે? આરા આવે છે આપણે ભેલડી સુધી। એવું એમ? હા, અને ભાવકા આ ગાડી ચલાવી લે, જોઈ લો। ભાવકાકાને તો બતા, પણ લાલાને આપણે લઈ જાય હંગારે ના ખેડતા। લાલો હવે જો વિચાર કરે, આવે થારું મજા આવે। આપણે તો 2-3 જણા થાય તો વધારે મજા આવે। હેડ વાળ બાળ તૈયાર થઈ જા ના બસ આવતા આપણો બ્લોગ હવે આવતા કે છે તો જો આવતા જાય છે કે નહીં જાતો? આવતા હજી આવતા તો આપણે ભીલડી આવી ગયા છીએ। આજનો રાત હોટલ કબીરામાં રોકાવાની છે, તો કાલથી આપણે ચાલુ કરશું અહીંયાથી પગપાળા બાબારી। બધા આપણા ગામના બેઠા છે। દશરથભાઈ અમે બે ખાવા બેઠા છો। તો મિત્રો હવે ખાઈને ઊંઘ્યા છો બહાર, બધા હોટલમાં અંદર રૂમમાં ઊંઘવા જાય, પણ દશરથભાઈ કે આપણે બહાર ઊંઘવું છે। જય બાબારી। આજ તો થાચા ને એટલે ઊંઘ નહીં આવતી, હવે જુઓ કાલ જેવું રહે। કાલ થોડાક થાકશે એટલે પછી અમે હોઈ દા। હાલ તો હજી બહાર ઊંચા હા, ટ્રેક્ટરના ડ્રાઈવરો છે આ જુઓ બધા બેઠા। આમ કા ગાડી પડી, આમ કા ટ્રેક્ટર પડ્યું, અને બીજા ભાઈઓ બધા અંદર ઊંઝા છે। અને અમે વહેલા નીકળશું 4-5 વાગે, પછી આગલા વ્લોગમાં વળી થોડું કે હા હાલ હવે થોડો આરામ કરીએ। હજી ઊંઘ આવતી નહીં, પણ થોડા ગેમ બેમ રમશો જુઓ। ટ્રેક્ટર ચલાવી રહી, ટ્રેક્ટર ચલાવતો શીખે, કદાચ વળતા આપવું પડે એટલા માટે। જય બાબારી। તો આપણે ડે 1 તો વાઇટ ખતમ થાય છે, કેમ કે આપણે તો હેડ્યા નહીં। હવે કાલ જોઈએ તો કાલનો વિડીયો આપણે અપલોડ કરશે। ડે 1નો વ્લોગ આટલેથી આપણે પૂરો કરીએ છીએ, તો મળીએ નવા વિડીયો સાથે।